સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી આજથી 6 દિવસના વિદેશ પ્રવાસે છે। પીએમ મોદી 6 દિવસમાં 5 દેશોનો પ્રવાસ કરશે। સૌથી પહેલા યુએઈ માટે રવાના થયા પ્રધાનમંત્રી મોદી। યુએઈ બાદ નેધરલેન્ડ જશે પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડ બાદ સ્વીડન અને નોર્વે પહોંચશે પીએમ મોદી। 4 દેશોના પ્રવાસ બાદ અંતે ઇટલી પહોંચશે પીએમ મોદી। 5 દેશોના પ્રવાસમાં યુએઈની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ છે। ઈંધણ ઉર્જાના સંકટ વચ્ચે યુએઈ પ્રવાસ ખૂબ મહત્વનો છે। પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે। એલપીજીની આપૂર્તિ પેટ્રોલિયમ ભંડાર પર કરી શકે છે કરાર। ત્યારે મહત્વનું છે કે યુએઈ ભારતની ઉર્જા સુરક્ષામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત વર્ષે યુએઈ ભારત માટે ક્રૂડ ઓઇલનો ચોથો સૌથી મોટો સ્ત્રોત હતો, જેણે ભારતની જરૂરિયાતનો લગભગ 11% હિસ્સો પૂર્ણ કર્યો હતો। યુએઈ ભારત માટે એલપીજીનો સૌથી મોટો સ્ત્રોત છે, જે ભારતની જરૂરિયાતનો લગભગ 40% હિસ્સો પૂર્ણ કરે છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્તમાનમાં વૈશ્વિક સંકટ વચ્ચે પણ યુએઈ ભારતના સૌથી વિશ્વસનીય ઉર્જા ભાગીદારોમાંનું એક રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી જે 5 દિવસના પ્રવાસે છે, તેમાં સૌથી મહત્વની વાત એ છે કે 5 દેશોનો તેઓ પ્રવાસ કરવાના છે। 6 દિવસના પ્રવાસે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી જે વિદેશ પ્રવાસ છે તે કેમ મહત્વનો છે તેની આપણે વાત કરીએ ત્યારે 6 દિવસનો અને 5 દેશોનો પ્રવાસ છે। યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલી આ 5 દેશોનો પ્રવાસ છે અને 6 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તેમનો આ પ્રવાસ છે, વિદેશ પ્રવાસ। ત્યારે કેમ આ વિદેશ પ્રવાસ મહત્વનો છે તેની વાત કરીએ તો યુએઈનો પ્રવાસ કેમ ખાસ? ઈંધણના સંકટ વચ્ચે યુએઈ પ્રવાસ ઘણો જ મહત્વપૂર્ણ છે। સાથે જ ભારત માટે ઉર્જાનો મોટો સ્ત્રોત છે યુએઈ। ત્યારે યુએઈનો જે પ્રવાસ છે તે એટલા માટે ખાસ કહી શકાય, ક્રૂડ ઓઇલ માટે ચોથી સૌથી મોટો સ્ત્રોત યુએઈ છે, એટલે કે સૌથી મોટો જે ચોથો સ્ત્રોત છે તે યુએઈ છે અને ભારતની જરૂરિયાતનો 11% હિસ્સો પૂર્ણ કરે છે યુએઈ। ત્યારે યુએઈનો પ્રવાસ ઘણો જ મહત્વપૂર્ણ રહેવાનો છે। એલપીજી માટે ભારતનો સૌથી મોટો સ્ત્રોત છે યુએઈ। ત્યારે સૌથી પ્રથમ જે યુએઈ સાથે જે દેશની મુલાકાત લેવાના છે, ભારતની એલપીજી જરૂરિયાતનો 40% હિસ્સો યુએઈ પૂર્ણ કરે છે, એટલા માટે પણ યુએઈનો જે આ પ્રવાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાથે જ વૈશ્વિક સંકટ વચ્ચે ભારતનો વિશ્વસનીય ઉર્જા ભાગીદાર પણ યુએઈ છે, જેના કારણે આ જે પ્રવાસ છે તે ખાસ બની જાય છે। ત્યારે એલપીજીની આપૂર્તિ પેટ્રોલિયમ ભંડાર પર કરાર થઈ શકે છે। ગયા વર્ષે પણ યુએઈએ ભારતને ખૂબ જ જે પેટ્રોલિયમ સ્ત્રોત છે તે પૂર્ણ પાડ્યો હતો। ત્યારે યુએઈનો જે પ્રવાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ રહે છે અને સૌથી મહત્વની વાત એ છે કે 6 દિવસનો આ જે પ્રવાસ છે તેમાં 5 દેશોનો પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે।